નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ભરોસો ગુજરાતનો ટુ ધ ટોપિક સાથે હું છું સિદ્ધિ। ગુજરાતમાં ભ્રષ્ટાચારની બાબતમાં બે ખાતાઓ વચ્ચે હરીફાઈ છે, ગૃહ ખાતું અને મહેસૂલ ખાતું। આજે વાત કરવાની છે પૈસા, પાવર અને ગુજરાત પોલીસની। હમણાં એવા ઘણા કેસ બન્યા છે જેના કારણે ગુજરાત પોલીસ ચર્ચામાં છે। કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કારણે આખા પોલીસ બેડાને નીચાજોણું થાય છે। પોલીસ અને પૈસા વચ્ચે પ્રજાને પીસાવવું પડે છે। ગુજરાત પોલીસનું સૂત્ર છે સેવા, સુરક્ષા, શાંતિ। પણ ગાંધી સરકાર અને મોદીના ગુજરાતમાં પોલીસને જાણે કે આ સૂત્ર વિસરાઈ ગયું છે। પોલીસના સૂત્રમાંથી સેવા અને શાંતિ નીકળી ગયા છે અને મેવા અને મનીએ સ્થાન લીધું હોય તેવો માહોલ છે। ખાખીને કલંક લાગ્યું હોય તેવું આ પહેલીવાર નથી, પણ આ કલંકનો ડાઘ સતત વિસ્તરતો જાય છે। આ ગંભીર અને ચિંતાની બાબત છે। પોલીસ પ્રજાને જાગૃત રાખે, પણ હવે પ્રજાએ પોલીસને ઢંઢોળવાનો સમય આવ્યો છે। જે સામે આવ્યા તે કિસ્સા ભલે સામાન્ય લાગે, પણ લાલ બત્તી સમાન છે। બે ઘટના બની છે। સૌથી પહેલા જુઓ આ વિડીયો। આ દ્રશ્યો છે જેમાં એક પોલીસ કર્મચારી બિંદાસ્ત ફોન પર વાત કરી રહ્યા છે અને જે પોઈન્ટ પર તેમને તૈનાત કર્યા હોય એ 4 રસ્તા પરનો ટ્રાફિક। આજે વહેલી સવારનો જ આ વિડીયો છે। હનુમાન જયંતિનો અવસર છે। લોકો સવારે દર્શન માટે જતા હોય, કોઈને કોઈ કાર્યક્રમોમાં જતા હોય, કોઈ ઓફિસ જતું હોય। 4 રસ્તા પર ટ્રાફિક છે, લોકો અટવાયેલા છે અને પોલીસ કર્મચારી બિંદાસ્ત ખૂણામાં બેઠા બેઠા ફોન પર વાત કરી રહ્યા છે। હવે બીજો વિડીયો જોઈએ। પૈસાના પાવાનો ખાય સાહેબ, પોલીસ પૈસા ખાઈને બેઠી છે એવું મેં સાંભળ્યું છે। સાચું આ સાબિત થયેલું સાહેબ તમારું? ના, બહાર બેસાડો ખોટું કર્યું। અને બહાર કેમ બેસાડો તમે? અંદર બેસાડો ને, લોકઅપ કેમ નહીં રાખો? લોકઅપ કરો એને। લોકઅપ કેમ નહીં કરાવો તમે? પેલા લોકઅપ કરેલું ભરે કે ભરે ના પૂરો પાડવામાં આવશે વિડીયો નહીં મૂકો, વાંધો અંદર મૂકી દો। પૈસા જોડ પર તમે ના નહીં તો શેના માટે તમે બહાર કાઢો? ભાઈ એને અંદર રાખો। અને આપણો સાહેબ પેલા ડૉક્ટર સાહેબ દાખલ છે, શ્રી એમો દાખલ છે, સમજે એટલે એ અંદર રાખો ને, વાંધો નહીં, લોક કરો, મજા કરો, ચલો છોડો। તો દ્રશ્યો તમે જોયા। આરોપીને પોલીસ કર્મચારીએ લોકઅપમાં રાખવાની બદલે બહાર રાખી અને તેની ખુશામત કરી રહ્યા છે। કારણો શું હોઈ શકે તે ચર્ચાનો વિષય છે। ચર્ચા કરીએ। ભારતીય જનતા પાર્ટીથી ઉર્વિશ કંથારી અમારી સાથે છે। કોંગ્રેસના મિત્ર વિરમભાઈ દેસાઈ આપણી સાથે જોડાશે। સામાજિક કાર્યકર્તા રોઝાન ખંભાતા આપણી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા ઉર્વિશભાઈ, જે પ્રમાણે અહીંયા વાત થઈ, સતત એવા એક પછી એક કિસ્સા આવતા હોય, બે કિસ્સાની ચર્ચા પૂરી થાય, બીજા બે કિસ્સા આવતા હોય। પ્રજાએ જેના પર વિશ્વાસ મૂકવાનો હોય એ જ પોલીસ કર્મચારીના આવા પ્રકારના વિડીયો સામે આવે ત્યારે શું કહેશો? આ ડિપાર્ટમેન્ટની છબીને સુધારવા માટે સરકાર શું કરશે? ખૂબ મહત્વનો પ્રશ્ન। અને આપે જે કહ્યું કે સરકાર શું કરશે એ બાબતે સામાન્ય પ્રજા સમજી શકે એ હેતુથી બે મુદ્દા અત્યારે ઉપસ્થિત કરવા આપણને ખૂબ જ જરૂરી છે। એક છે કે પોલીસ ઓર્ગેનાઇઝેશન, પોલીસ હતો કે જ્યારે એક પોલીસ સ્ટેશનમાં ટેલિફોનની પણ વ્યવસ્થા, ફરિયાદ લખાવી હોય તો કમિશનરની કચેરીમાં ફોન કરવાનો અને ત્યાંથી એક્સટેન્શન દ્વારા એ જે તે પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ જાય। બે સાધનોનો અભાવ, કોઈ ટેલિફોન તો નહીં જ હતા, વાહનો પણ નહીં હતા અને સાધન પણ નહીં હતા। 1 લાખ સાયકલથી એ પોલીસ જજુમતા હતા આપણા। એ પરિથી રહીને જ્યારે આપણે ભારતમાં એકમાત્ર રાજ્ય છીએ આપણે ગુજરાત જ્યાં જમીન દરિયાઈ સરહદો છે અને મોટી સરહદો છે। 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે અને કચ્છ અને બનાસકાંઠા જેવા મોટા બે સરહદી જિલ્લાઓ છે। એટલે ગુજરાતને એક સ્પેશિયલ પોલીસને એક સ્પેશિયલ સ્કિલ્સ ડેવલપ થાય, મોડર્નાઇઝ કરવામાં આવે, એમને સાધનો મળે, આ બધી ખૂબ જ ચિંતા। લગભગ 2007-8ની વાત છે કે જ્યારે ડોક્ટર કેલકરની અધ્યક્ષતામાં આવ્યું હતું ગુજરાતની રિક્વાયરમેન્ટ શું છે
નાણાકીય જરૂરિયાતો શું છે એ આઈડેન્ટિફાઈ કરવામાં, ત્યારે સૌથી બે મહત્વની વાતો એમને રજૂ કરવા. એક પોલીસ મોડર્નાઇઝેશન અને બીજું કે કેનલ વર્કિંગ, એટલે પાણી, નર્મદા યોજના આવી હતી પણ પાણી વધારે સારી રીતે પહોંચી શકે લોકો માટે, એ માટે આ રજૂઆતો, સક્ષમ રજૂઆતોના આધારે પોલીસ મોડના બજેટ્સની ફાળવણી શરૂ થઈ કે જે અત્યારે 10,000 કરોડ સુધી વાર્ષિક પહોંચી છે. આપણે જોઈ છે પાસે વાહનોમાં સુધારો થયો છે, એપ્લિકેશન્સમાં સુધારો થયો છે, ઇક્વિપમેન્ટ્સમાં સુધારો થયો છે. હવે આપની જે વાત છે કે પોલીસ કર્યા કંઈક ત્રુટીઓ છે, એ છે, અમે સ્વીકારીએ છીએ, પરંતુ એના માટે પણ પગલા સરકાર લઈ રહી છે કે જેવી રીતે કે એક તો બોડી કેમેરા સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે, એટલે પોલીસની પોતાની સુરક્ષામાં પ્રાથમિક ધોરણ એ બોડી હોય તો એ પોતે રહી શકે કે પોતાની એક્ટિવિટી હોય એ પણ સર્વેલન્સમાં આવી જાય. કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સેટઅપ, એટલે દરેક જગ્યાએ જે કઈ ગતિવિધિ ચાલી રહી છે, ગુનાહિત કોઈ ગોર કે ગુનાહિત વાહન, એનું સર્વેલન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અમે આપણે ગુનાઓ ઉપર સંપૂર્ણ વિજય મેળવી લીધો છે, પરંતુ એ દિશામાં ખૂબ જ સક્રિય પ્રયત્નો થઈ રહ્યા છે કે જેથી પ્રજાની સુરક્ષા વધે અને પોલીસ કર્મી જે એ પોતાની ફરજ વધારે સનિષ્ઠ રીતે એ કામ. બીજું અગર હમણાં જે લિસ્ટ જે આપે વિષયમાં ઉલ્લેખ કર્યો છે કે દરેક પોલીસ સ્ટેશનને લિસ્ટ આપવામાં આવ્યું છે કે જે રીઢા ગુનેગારો છે એમના. સામાન્ય રીતે શું થતું હોય છે કે એ પકડાય છે કોઈ ડ્રગમાં, ગુટલેગર કે કોઈ પ્રવૃત્તિમાં, તો એકવાર પકડે છે, પરંતુ એક કોર્ટમાં કાર્યવાહીના લીધે એના 20-25 વર્ષ નીકળી જતા છે. પોલીસના હાથમાં પણ કેટલીક સત્તાઓ છે, ગૃહ ખાતાની સત્તાઓ છે સજા કરવાની. એટલે એમણે કહ્યું કે આ જે ગુનેગારો છે એમણે જે કંઈ ગેરકાયદેસર કોઈ મિલકત પચાવી પાડી છે કે કોઈ જમીન ઉપર ખોટો કબજો કરી લીધો છે, એની ઉપર તમે પોલીસ કાર્યવાહી કરી શકો છો. કોર્ટમાં મુદ્દો આવશે ત્યારે થવાનું છે, પરંતુ પોલીસના હાથ જે બંધાઈ જાય છે કે એને જામીન મળ્યા પછી એ કંઈ નથી કરી શકતી, ત્યાં આ વાત કરવામાં આવી છે અને એના પરિણામે કાર્યવાહી પણ શરૂ કરવામાં. એટલે સરકાર માટે ખૂબ જાગૃત છે કે જે પોલીસ કર્મીઓમાં સુધારા છે એ માટે જાગૃત છે, સુરક્ષા માટે જાગૃત છે, એના માટે જે આધુનિકરણ, જે સાધનો, વ્યવસ્થા, જે સરહદી સુરક્ષાની મેટર, આ બધી બાબતોને સંકલિત સ્વરૂપે જોઈ અને કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ થતું હોય છે અને કેન્દ્ર સરકાર અને એની બધી જ ગૃહ એજન્સીઝ એમાં ઇન્વોલ્વ હોય છે અને એના કેવી રીતે આપણે સુધારા કરી શકીએ એ ભારતીય જનતા પાર્ટી, મોદીજી, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, માનનીય ગૃહમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જે ગૃહમંત્રી છે ગુજરાત હર્ષભાઈ સંઘવી ના સંકલનથી સતત સુધારો થઈ શકે. પોલીસ એટલે હોમ સિક્યોરિટી મેટર્સમાં આપણે કેવી રીતે ઇમ્પ્રુવ થઈ શકીએ એ સતત જી. રુઝાન, તમે જે વાત સાંભળી, ઉર્વિશભાઈએ કીધું કે ગુનાથી આપણે રાહત લીધી છે. બીજું એક એમણે વાત કરી કે ગુનેગારોની જે લિસ્ટ, રીઢા ગુનેગારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, ગુનેગારોનું લિસ્ટ બહાર પાડ્યું છે, એવી જ રીતે ભ્રષ્ટ અધિકારીઓનું પણ એક લિસ્ટ બહાર પડે, લાપરવાહ અધિકારીઓનું પણ એક લિસ્ટ બહાર પડે. મને ખ્યાલ છે ત્યાં સુધી 16 નવેમ્બર 2020 આસપાસનો એક રિપોર્ટ હતો જેમાં સરકારે એવું કીધું હતું જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, એમની તસવીર એમના જ પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડમાં લગાવીશું, સોશિયલ મીડિયામાં મૂકીશું, જેથી બીજા કર્મચારીઓને પણ ખબર પડે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે. કેટલું અમલ થયું મને ખબર નથી, પણ તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો અને ઉર્વિશભાઈની વાત પર તમારો શું પ્રતિક્રિયા છે? મેડમ, સાહેબની મસ્ત સારી વાતો હતી આવી છે, સાચી હોત ઇન ટર્મ્સ ઓફ કે રિયાલિટી ઇન ટર્મ્સ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. બોલ્યા એ બધું વાત સાચી છે, આમ સરહદ છે ને આમ શું આધુનિકરણ છે
અને ઢેકણું છે, ફલાણું છે ને કઈ બોડી કેમેરાની વાત કરીને બધી 36 સાહેબે વાત કરી લીધી, બરોબર. અનફોર્ચ્યુનેટલી સત્ય એ છે કે સાહેબ ક્રાઇમ રેટ વધી રહ્યો છે. આપણા ગુજરાતમાં હર 4 કલાકે એક રેપ થાય છે, એક્ઝામ્પલ આપું છું, બરોબર છે. અને તમે કહો છો ને આ વધી રહ્યો છે, ઘટતી નથી રહ્યો, બરોબર છે. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આપણે જે બધી વાર્તાઓ કરીએ છીએ સારી લાગે, ગુડ, ટીવી પર તો મને સાંભળવા બહુ ગમી સાહેબ, કારણ કે આ એવું લાગે કે આ એવી સાચું થાય. પણ જેને ડેટા આવડે છે, જેને ડેટા ખબર પડે છે, એને ખબર પડી રહી છે કે આ સુફિયાની વાતો છે સાહેબ. તમારી સામે મીડિયા વાળાઓએ આખું એક તમને સ્ટિંગ ઓપરેશન કર્યા, સત્ય દેખાડ્યું, તો બી આપણે હજી આમ છે ને તેમ છે ને પેલું છે ને ઓલું છે. પણ એનું મારે શું કરવું છે? અગર મારા ગુજરાતમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે, અગર મારા ગુજરાતમાં બહેનોને ભાઈઓને હાલાકી, સારા લોકોને બાકી ગુનેગારોની વાત મારે કરવા નથી. અત્યારે પેલા જે 100 કે કેટલા હજાર કે કોનું લિસ્ટ બનાવડાયું હતું, લિસ્ટમાં એ બહાર પડ્યું કે એ લોકોએ તો સોરી ટુ ટેલ, માફ કરજો, પેપરોએ છાપ્યું છે. એટલે હું તો કહું છું સાહેબ ને, વોટ્સએપ યુનિવર્સિટી વાળું નથી કહેતી, વોટ્સએપ યુનિવર્સિટી નથી ફોલો કરતી, મોટા નામાંકિત પેપરોએ છાપ્યું છે કે એમાં તોડબાજી થઈ ગઈ. તારું નામ ના લખીએ ચાલ તોડબાજી. એટલે સાહેબ હેતુ એ છે કે આ લેવલ પર આપણે ગયા છીએ. પછી તમે કહો છો અમારા પોલીસના હાથો બંધાયેલા છે. અરે ભાઈ, જયારે પોલીસ ઈચ્છે છે ને તો સાહેબ એક નેતાની ગાય હોય ને, નેતાની ગાય યા મંદિરના બૂટ એ શોધી લાવી શકે છે. ત્યારે એના કોઈ હાથ નથી બંધાયેલા, ત્યારે કારણ કે તો નેતાનું છે ને. અલ્ટિમેટ પોલીસે જે શપથ લીધી છે લોકોના બચાવ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ, પછી શું પ્રોટેક્શન, એ તો થતું નથી, નેતાઓનું બધું થાય છે. અને તો બી અજીવામાં આવે છે કે ના ભાઈ અમે તો લોકો માટે કામ. તમારી સામે દેખાય છે કે પેલા એક તો ભાઈ મોબાઈલ પર છે. ભાઈ તમારે નોકરીમાં તમારે એવી કોઈ એવી ચીજ હોય કે ના હોય કે ભાઈ નોકરો છો કે મોબાઈલ પર બેસવા આવો છો, એનું કામ શું છે? અમે ફ્લીટ ઓન સ્ટ્રીટ કહીએ, એટલે કે તમે રસ્તા પર ઉભા છો તો તમારે મોબાઈલ રમવા માટે ઉભા રહ્યા, તમે લોકો માટે ઉભા રહ્યા છો. અને એ લોકોના જે પૈસા અહીંયા અપાય સેલરીઓ, એ લોકોના હાર્ડ અર્ન મનીના ટેક્સની સેલરીઓ અપાઈ રહી છે. એટલે કોઈ મહેનત એહસાન નથી કરી રહ્યું. પછી મને પોલીસ કહેશે અરે બેન અમે તો બધા ડિમોરલાઇઝ. અરે ભાઈ તમે ડિમોરલાઇઝ નહીં, ડિમોરલાઇઝ તો જેવી પ્રજા થઈ ગઈ છે જે ત્રાહિમામ કરી લીધું છે કે ભાઈ આ સામે પોલીસ સ્ટેશનની સામે ઘરોમાં ચોરી થાય અને એ લોકો ડિમોરલાઇઝ થાય તો ભાઈ અમારા જેવી પ્રજા જશે ક્યાં? કારણ કે અમારી પાસે તો પોલીસ સિવાય કોઈ આપણું જે રીતનું સ્ટ્રક્ચર છે, આપણું જે રીતનું કોન્સ્ટિટ્યુશન છે, પોલીસની ફરજ છે, ધર્મ છે, કર્તવ્ય છે, એ લોકો શપથો લે છે. પણ અનફોર્ચ્યુનેટલી ભગવાન બચાવ તો બધું ધર્મના નામે બધું બહુ થાય છે. પણ એ લોકો આ જે શપથ લીધી છે, કોન્સ્ટિટ્યુશન પર શપથ લીધી છે, એ લોકો પાલન કરતા નથી. અને પછી નેતાઓ, હવે આવા નેતાઓ આવીને એવું કે ભાઈ એકદમ બધું સબ ચંગાસી, એવરીથિંગ ઇઝ ગુડ, અમે કરી રહ્યા છીએ આધુનિકરણ. અરે મારે આધુનિકરણનું શું કરવું છે? ડ્રગ્સ દિવસે દિવસે વધી રહ્યા છે, આપણું યુથ એ ડ્રગ્સમાં લત લાગી રહી છે. પછી તમે કહો પેલો શું દરિયા કિનારો, અરે દરિયા કિનારો છે તો કઈ નવી વાત નથી, પહેલા બી હતો ને આજે બી છે ને પછી રહેવાનો છે. તો પહેલા નહોતું ને હવે એકદમ અડધી રાતે ડ્રગ માફિયાને સપના આવી ગયો કે ચલો હવે ડ્રગ્સ નાખીએ, ગુજરાતમાં ડ્રગ્સ નાખીએ. ના સાહેબ, આખી ચેનલ હોય પછી ડ્રગ્સ ન ગુજરે, એની આખી ચેનલ થી ડ્રગ્સ આવતા હોય તો મારે તો વધારે તમને બધાને ખબર છે. અને પછી તમે આવશો, તમારા નેતાઓ આવશે, હોમ મિનિસ્ટર આવશે, ચપરબંધી કો નહીં છોડેંગે. હા, 2-3 કેસમાં સારું કામ કરે છે, એમાં કોઈ ડાઉટ નથી. જ્યારે હોમ મિનિસ્ટર પોતે ધ્યાન રાખશે, કારણ કે પોલિટિકલ સ્ટેટમેન્ટો અપાઈ ગયા હોય ત્યારે ધ્યાન રાય. પણ એ સમય તમે નવરાત્રીમાં બી જોયેલું, 5 વાગ્યા સુધી શક્તિ ને ભક્તિ કરશું, પણ પછી શું હાલત થઈ હતી તમને ખબર હતી ને, કેટલા રેપ વધી ગયા હતા. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે હાથ જોડીને કહું છું કે ખાલી એટલું કહેતી કે હા અમારી તૂતી હશે તો અમે કરશું. અરે શું તૂતા છે આટલા બધા મોટા? તમારે આ લોકોને ફટાફટ સસ્પેન્ડ નહીં કરવાના. સસ્પેન્ડમાં તો અડધી સેલરી મળે છે આ લોકોને. ટર્મિનેટ કરવાના ચાલુ કરો, એવા સ્ટેપ્સ લેવાના ચાલુ કરો કે આ લોકો ગભરાય, થથરે કે ના ભાઈ અમારી પર ડિસિપ્લિનરી, ધીસ ઇઝ સપોઝ ટુ બી ડિસિપ્લિનરી ફોર્સ ને અમારું સ્ટેપ લેવાશે. પણ ના, આ લોકોને ખબર છે કે અમે મેનેજ કરી લઈશું, યા અમે કોઈ પેલા ખેસ પહેરી લઈશું, યા અમે આ કંઈક ભગવાનના નામો આપી દઈશું તો અમે બચી જઈશું. દુઃખની વાત સાહેબ એ થઈ રહી છે કે ભગવાન બદનામ થાય છે, મારું દેશ બદનામ થાય છે, બધા બદનામ થાય છે. અને પછી આપણે ટીવી પર સાંભળીએ છીએ કે વાહ આપણે બધા આધુનિકરણ થયું અને આપણે શું કહેવાય ક્રાઇમ કંટ્રોલમાં છે. શેનો ક્રાઇમ કંટ્રોલમાં છે સાહેબ? ડેટા સામે પડ્યા છે. હું નથી બોલી રહી, ડેટા બોલી રહ્યો છે. તે બી એસેમ્બલીના ને લોકસભાના ડેટા છે, મારા ઘરના ડેટા નથી, યા વોટ્સએપ યુનિવર્સિટી નથી. એટલે સાહેબ તમે મહેરબાની કરીને, એટલે મેં હાથ જોડીને કહ્યું કે મહેરબાની કરી ને સાહેબ એ સ્ટેન્ડ લો, સ્ટેપ્સ લો અને એવા એક્ઝેમ્પલરી સ્ટેપ્સ લો
ત્યારે આ લોકો ઠેકાણા આવશે. ના તો અત્યારે તો લોકોને ખબર છે કે પોલીસની નોકરી ભલે પેલા શું કે કરપ્શન કરી જેમ મેડમે સ્ટાર્ટિંગમાં ના કહ્યું કે મહેસૂલ વિભાગ ને હોમ ડિપાર્ટમેન્ટ એમાં ઝઘડો હોય કે કોણ વધારે નંબર 1 કરપ્શનમાં આવે છે. આ એની સત્ય છે. જી સર. જી બિલકુલ રુઝાન, આપણી સાથે વિરમભાઈ પણ કોંગ્રેસથી જોડાઈ ચૂક્યા છે. વિરમભાઈ, આપ અમારી સાથે જોડાયા છો તે પહેલા તમને વાત કરી દઉં છે, બે વિડીયો અમારી સામે આવે છે, સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ છે તે ફોન પર બિઝી છે અને લોકો છે તે ટ્રાફિકનો ભોગ બની રહ્યા છે. વહેલી સવારના દ્રશ્યો છે અને બીજા દ્રશ્યોમાં એક જે ગુનાનો આરોપી છે તેને લોકઅપ એટલે પોલીસ સ્ટેશનમાં બહાર બેસાડીને પોલીસ તેની ખુશામત કરી રહી છે. તેના કારણો વિશે સવાલ જવાબ કરવામાં આવ્યા ત્યારે કોઈ જવાબ નથી મળ્યો. માત્ર ઉદાહરણ છે આ બે ઘટનાનું. ચર્ચાનો પ્રશ્ન એ છે કે લોકોની સુરક્ષાનું કામ જે પોલીસને સોંપવામાં આવ્યું છે એ જ પોલીસ જો ફરજ પર લાપરવાહ હોય તો પ્રજાનું શું હશે? સૌપ્રથમ તો માફ કરશો, મને થોડીક જોડાવામાં મને થોડી વાર લાગી છે, એ બદલ આપ સૌનો હું માફી માંગુ છું. પણ એક વાક્યમાં શરૂઆતથી જો આપણે આની વાત કરતા હોઈએ તો પેલી અંધેર નગરી અને ગંડુ રાજા એ પરિસ્થિતિમાં અત્યારે ગુજરાત રાજ્ય ધકેલાઈ. દેશ રાજ્યનો રાજા એનો કોઈ કંટ્રોલ ના હોય કોઈ પણ ખાતા ઉપર. એક માત્ર પોલીસ ખાતાની આપણે વાત કરીએ છીએ તો એ કદાચ મને લાગે છે કે થોડીક આપણે ક્યાંક ખામીઓ પોલીસમાં જ આપણે જોતા હોય, પણ દરેક ખાતું જોઈ લો, ગુજરાતની અંદરના દરેક મહેકમમાં અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે કોઈ કંટ્રોલ નથી ગૃહમંત્રીનો, નથી મુખ્યમંત્રીશ્રીનો. એટલે હું આજે પેપર વાંચતો તો સવારમાં જે મારા હાથમાં એક પ્રખર અખબાર જે છે આપણા ગુજરાતનું, એના બીજા નંબરના પેજ ઉપર એક આપ્યું છે, હત્યાના કેસનો આરોપી પેરોલ જમ્પ કરી અને સરકારી વકીલ બની ગયો. તમે વિચાર કરો, હાઈકોર્ટનું કોર્ટ ડાઉનલોડ કરી જામીનના કેસને ટાર્ગેટ બનાવી નાણાં ખંખેરતો હતો. વિચાર કરો કેટલી મોટી અહીંયા આખી કોર્ટ અહીંયા બની જતી હોય તો પોલીસની તો આપણે વાત જ ક્યાં કરવી. એક ડીસીપી ને આપણા મુખ્યમંત્રીશ્રીએ મહિલા ડીસીપી તરીકે પોતાની ઓળખ તેને આપેલી મુખ્યમંત્રી, અને એને એવોર્ડ આપ્યા છે. 2 મહિના સુધી એના જે સોશિયલ સાઇટ છે એની ઉપર એના ફોટા અપલોડ કરેલા છે, નકલી ડીવાયએસપી બની છે અને એને એવોર્ડ પણ આપેલા છે. હવે આનાથી વધારે વાત કઈ કરી શકાય કે કંટ્રોલ નથી કે આમનું ક્યાંય ધ્યાન નથી. હવે આપણે વાત આવીએ પોલીસનો મુદ્દો છે તો સૌપ્રથમ તો હું કહીશ કે ટ્રાફિક પોલીસની જો આપણે વાત કરીએ તો જેટલા દંડ વધારવામાં આવે છે એટલા ભ્રષ્ટાચારને આ લોકો પરવાનો આપી દે છે. 1000 રૂપિયા, 5000 રૂપિયા આનો દંડ, ફલાણાનો આટલો દંડ. આ દંડ જેટલો તમે વધારે જે સરકારી ચોપડે જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે અહીંયા તમે રોંગ સાઈડમાં 5000 રૂપિયા દંડ થશે, એ ગુનો છે. 100% રોંગ સાઈડમાં વાહન ના ચલાવવું જોઈએ, કોઈના જીવનું જોખમ છે, આ બધી જ વાત આપણે પણ એ પોલીસ માટે, જે ટ્રાફિક પોલીસ છે એમના માટે તો ભ્રષ્ટાચાર કરવાનો એક સૌથી મોટો એક વિરાટ દરવાજો ખુલી જાય છે. એનું કારણ હું તમને કહું, પેલો 5000 નો દંડ છે એમ કે 500 રૂપિયા આપી દો તમને જવા દઈશ, અને લોકો આપે છે, લોકો લે છે. લોકો ભ્રષ્ટાચારમાં સામેલ પણ છે, લોકોની ગળથૂથીમાં. હવે ટીઆરબી જવાનો જે છે એમને માત્ર ટ્રાફિકના નિયમન કરવાનું હોય છે. એની પોઈન્ટ નક્કી બોલો, પોલીસ સ્ટેશનના જે તે વિસ્તારના જે ટ્રાફિક પોઈન્ટ છે ત્યાંના પીઆઈ ની નિમણૂક કરે છે અને એના વહીવટદાર ટીઆરબી વાળા હોય છે. ટીઆરબી વાળો તમને હાથ રોકી અને ઉભા રાખી દે અને લાયસન્સ માંગે. મારી સાથે જ બનેલો બનાવ છે. મારી ખુદની સાથે મારી જોડે બનાવ બનેલો હતો. મને એને ઉભો રાખ્યો, મેં હેલ્મેટ પણ પહેરેલી હતી, બધું જ હતું, પણ તે છતાંય લાયસન્સ એને મારી પાસે માંગ્યું. એટલે મેં કીધું ભાઈ, મેં હેલ્મેટ છે, મારી જોડે પીયુસી છે, મારી જોડે લાયસન્સ પણ છે, બધું છે, પણ તમને કોને અધિકાર આપ્યો છે લાયસન્સ માંગવાનો મારી જોડે? અને જે પોલીસ કોન્સ્ટેબલ હોય છે ટ્રાફિકના, એ બાજુમાં ઉભા રહી અને એનો વહીવટ કરતા હોય છે. એ જે બી આ લોકોને એમની ભાષામાં કહીએ તો એ મુર્ગો પકડીને લાવ્યા અને ત્યાંથી એનો તોડ કરવાનો, એ બાજુમાં ઉભા પેલા કરે જાય, આમને પકડીને લાવવાના ત્યાં. હવે મને એમ કહો કે આપણા દર્શકોને પણ ખબર પડવી જોઈએ કે આ પરિસ્થિતિ અમને અનુભવી છે કે નથી અનુભવી. મારી વાત સાથે લોકો સહમત થશે કે દરેક 4 રસ્તા ઉપર
આપણે એસજી હાઈવે ની જ આપણે જો વાત કરી લઈએ તો છેક વૈષ્ણોદેવી સર્કલ થી ચાલુ કરીએ તો સરખેજ સુધીના જેટલા પણ વચ્ચે પોઈન્ટ આવે છે ત્યાં ટીઆરબી ના જવાનો જ લોકોને ઉભા રાખે છે, એ લાયસન્સ માંગે છે, એ એમનો પૈસાનો તોડ કરે છે, અને પછી તમે જે પોલીસ જે એમ કે તમને કાયદા શીખવાડો છો, તમે અમને કાયદા શીખવાડો છો, હું પાણી પીવા ગયો હતો એટલે પણ તમે ભાઈ પાણી પીવા ભલે ગયા પણ એમને કોને આ અધિકાર આપ્યો છે? તમે લેખિતમાં આપ્યો છે કે એમને કે તમારા રોકવા ના આવે? જી એટલે સૌથી મોટો ભ્રષ્ટાચાર પાયાની હું જો વાત કરું, ઉપર લેવલની જે વાત છે એમાં તો આજે તમે હમણાં જે બતાવ્યું કે આરોપીને એ લોકોએ બહાર બેસાડ્યા છે, સરભરા જે કરી રહ્યા છે, આવી ઘટનાઓ છાસવારે કેમેરાની આંખે આવે છે, લોકો બતાવે છે. 2 દિવસ આપણે વાતો કરીશું, મેં બહુ સરસ વાત કરી, આપણે આ વાતો કરીશું, 2 દિવસે ભૂલાઈ પણ જશે, એના ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી. માત્ર ને માત્ર હું એક ટીવી ચેનલના માધ્યમથી એક કોઈ વ્યક્તિએ દારૂ ઘાટોડિયા વિધાનસભાની અંદર એને જે રહેતો હતો ત્યાં આગળ એને એવું કહ્યું કે અહીંયા દારૂ વેચાય છે, ઘાટોડિયા મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે અને અહીંયા દારૂ પણ અહીંયા મળે છે, અને જગ્યાના નામ પણ બોલ્યા. પોલીસના ફોન એના ઉપર ચાલી ગયા કે ભાઈ તમે મને બદનામ કરો છો, મુખ્યમંત્રીનો વિસ્તાર છે અને અમે ક્યાં દારૂ, એને પોઈન્ટ બતાવે કાં રહ્યા, જાઓ પકડી લો. ઉપરથી એને ધમકાવવામાં આવ્યો કે આ બધા બંધ કરી નાખજો ધંધા. એટલે આ પરિસ્થિતિ આજે આપણા રાજ્યની છે. ગંડુ રાજા જે મેં પહેલા કહ્યું એ એકદમ યથાર્થ અહીંયા કરે છે, અને માત્ર કોઈ જ કંટ્રોલ નથી ગૃહમંત્રીનો. તમે વિચાર તો કરો, નકલી કોર્ટ બની જાય, જી નકલી મહેસૂલ ખાતાની કચેરી બની જાય, અને એમાં પછી સરકાર ગ્રાન્ટ પણ આપે છે. તમે વિચાર કરો આ કેવી પરિસ્થિતિમાંથી ગુજરાત અત્યારે પસાર થઈ રહ્યું છે. જી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની સરબતો નીચેથી લઈ અને છે ગાંધીનગરના બાબુઓથી લઈ અને નેતાઓ સુધીના હપ્તા પહોંચે છે. આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું જે કહેવાય ને કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે. આ કડવી સત્ય વાસ્તવિકતા છે, કોઈ માને કે ના માને. આ તમે એને ઉજાગર કર્યું છે બદલ હું આપણી ચેનલને ઇન્ડિયા બુલેટિનને ખૂબ ખૂબ અભિનંદન આપું. જી ઉર્વિશભાઈ, તમારી પાસે આવીશ. જેમ તેમણે વાત કરી, અત્યારે મારે તમને ખાલી એટલું જ પૂછવું છે, ટીઆરબી જવાનથી આઈપીએસ અધિકારી સુધી જેટલા પણ ભ્રષ્ટાચાર થતા હોય છે, આપણી પણ જે એલસીબીની ટીમો છે તે પકડતી હોય છે ને લાંચ વિરોધી કાર્યવાહી તેમના વિરુદ્ધ થતી હોય છે ને, એ આંકડા આપણી પાસે છે ને વિધાનસભામાં રજૂ થયા છે, એટલે થાય છે એ તો માનવું જ રહેવું, એ સૌની સામે સ્પષ્ટ છે. અત્યારે 2 વિડીયો અમે જે તમને બતાવ્યા, સ્વીકારો છો કે આ બંને ઘટના આવી અનેક બનતી હશે, તેમાં કેટલી લાપરવાહી છે પોલીસ કર્મચારીની? એ જે વિડીયો આપે બતાવ્યા એમાં લાપરવાહી સ્પષ્ટ છે, પરંતુ એક વાત અત્યારે હું ઉપસ્થિત કરવા માંગુ છું. આપણે વ્યંગના આધારે કેટલાક ઉદાહરણોના આધારે કોઈ વાત રજૂ કરી છે, પરંતુ ગુજરાત પોલીસ એ બહુ બાહોશ પોલીસ, અને ગુજરાત પોલીસનું મનોબળ વધે એ માટે સરકાર પહેલા તો પ્રયત્ન કરી છે કે જે કઈ અનિષ્ટ તત્વો છે, જે કોઈ ગુનાખોરી છે, એ ડામવાનો મુખ્ય પ્રયત્ન છે, અને એના માટે સરકાર પણ પ્રયત્ન કરી છે અને પોલીસ તંત્ર પણ પ્રયત્ન કરી રહ્યું છે. હવે એમાં કેટલાક પોલીસ કર્મીઓની લાપરવાહીની જ્યારે વાત ત્યારે એમણે ડેટાની વાત કરી. એ ડેટાનો કોઈ આધાર હજી સુધી રજૂ નથી કર્યો, એટલે જ્યારે આક્ષેપાત્મક કે વ્યંગાત્મક રીતે એક કાર્યશીલ ડિપાર્ટમેન્ટનું જ્યારે પૃથક્કરણ ટેલિવિઝન પર કરતા હોઈએ ત્યારે આંકડાનો સોર્સ આપવો બહુ જરૂરી છે. હું આંકડાના સોર્સ સાથે કહું છું કે ગુજરાત પોલીસની બાહોશીની, ગુજરાત પોલીસની લાપરવાહીની જે કોઈ ઘટનાઓ છે, જે કોઈ ઉદાહરણો છે, એ બધાનું ડોઝિયર બનેલું છે. અને જેમને પણ જોવું હોય, કોંગ્રેસના મિત્રે જોવું હોય કે અન્યને જોવું, એ જોઈ શકે છે. અને ક્યાં લાપરવાહી સામે શું કાર્યવાહી થઈ છે, કયા સ્તરે થઈ છે, અને કયા સ્તરે બાહોશીના કામ થયા છે કે જેને સરકારે ખૂબ મોટિવેટ કર્યા છે. એટલે આપણે એક જવાબદાર નાગરિક, એક જવાબદાર સામાજિક વ્યક્તિત્વ, એક જવાબદાર રાજકીય પક્ષ, આ બધાની સંપૂર્ણ જવાબદારી છે. અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે આઈડેન્ટિફાઈ કરવાના છે આવા તત્વોને, અને સરકાર હંમેશા તૈયાર છે
કારણ કે એ પોસાય નહીં પ્રજા માટે કે કોઈ પોલીસ કર્મી પોતાની લાપરવાહી કરે. અને બોડી વોર્ન કેમેરા આપ્યા છે, લાપરવાહીની ઉપર નજર રાખવા માટે બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલા છે. સર્વેલન્સ સેન્ટર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સેટઅપ થયું છે, એટલે ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. એની સામે તમે વ્યંગાત્મક રીતે તમે કહી શકો તમે, પરંતુ ઠોસ વાત જે છે, ઠોસ પ્રયત્નની, કર્મનો જે સિદ્ધાંત છે પોલીસના, જે રાજ્યના, જે સરકારના, પક્ષના કાર્યકર્તાઓ, કરોડો કાર્યકર્તા છે, એ પણ પોલીસ ફોર્સ સાથે લાગેલા છે કે જ્યાં પણ અનિચ્છનીય બનાવ બનતો હોય કે કોઈ ઘટના બનતી હોય તો તરત માહિતી પહોંચાડે છે. એટલે એક સજાગ, સક્ષમ, કર્મશીલ તંત્ર જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે એમાં કેટલીક ત્રુટીઓ હશે, જે રીતે અત્યારના વાત કરવામાં આવી, પરંતુ કોઈ આધાર વગરની વાત માત્ર ટેલિવિઝન ચેનલ ઉપર વાક ચાતુર્ય એના માટે બતાવવા માટે આધાર વગરની વાત કરવાની અને પોલીસનું મનોબળ તોડવાનું. પોલીસમાં 1%, 2%, દરેક જગ્યાએ ક્યાં 100% ફિલ્ટર્ડ એલિમેન્ટ છે? કઈ સિસ્ટમમાં મને બતાવો દુનિયામાં. તો આપણા પોલીસ તંત્ર જે આપણી જવાબદારી નિભાવી રહ્યા છે એના માટે આપણે એને વાય ડુ વી કન્ડેમ? એમણે ટેમ્પલમાં, અક્ષરધામમાં હુમલો થયો હતો ત્યારે એક રાતમાં આખું પોતાના જાનના જોખમે ટનલમાં ઘૂસીને આતંકવાદીઓને માર્યા હતા. એનું ઉદાહરણ કેમ નહીં આપ્યું આપે? એટલે માત્ર વિરોધ કરવો, વ્યંગાત્મક વિરોધ કરવો, એનો કોઈ આધાર નહીં રજૂ કરવો, આક્ષેપાત્મક વાતો કરવી. એટલે અમે પ્રયત્ન કરીએ છીએ, આપે પણ પ્રયત્નમાં જોડાવા માટે અમે અપીલ કરીએ છીએ હાથ જોડીને. અને આ સાથે હું વિરમું છું અત્યારે, કારણ કે મેં બેનની પાસે રજા માંગેલી. થેન્ક યુ વેરી મચ રૂઝાનબેન, વિરમભાઈ. આભાર અમારી સાથે જોડાયા. તેમને એક અંગત જી 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 કે હું ડેટા વગર વાત કરીશ નહીં, એટલે સાહેબ પછી વિડિયો રેકોર્ડિંગ જોઈ લેજો. જી જી આપણે એના વિશે પણ વાત કરીએ રૂઝાનજી, પણ એમના અંગત કારણોસર તેમને જવાનું હતું, જે પહેલેથી જ એમણે કહ્યું હતું. આપણે ચર્ચાને આગળ વધારીએ, કારણ કે આપણો મુદ્દો એ છે કે પ્રજા સુધી આપણે આ વાતને પહોંચાડવી છે કે જ્યારે પોલીસ જાગૃત નથી તો પ્રજા તેને જગાડે, પ્રજા તેને ઢંઢોળે કે આ તમે શું કરી રહ્યા છો, આ અમારી સેફટીની વાત છે, અમારી સલામતીની વાત છે, અમારી સુરક્ષા માટે તમે બેઠા છો તો ફોન લઈને કેમ બેઠા છો? આ પ્રશ્ન પ્રજા કરે, એટલા માટે આ મુદ્દો આજે અહીંયા મૂક્યો છે. કોઈ પક્ષ વિપક્ષની વાત છે જ નહીં, વાત અહીંયા પ્રજાની છે. રૂઝાનબેન, જે પ્રમાણે ઉર્વિશભાઈએ વાત કરી તેમનો તમારે જવાબ આપવો છે, સાથે વિરમભાઈની વાત પર પણ શું ટિપ્પણી છે? અને ત્રીજો પ્રશ્ન મારો અહીંયા કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય, કોઈ પ્રજા તેમની સામે લાવે કે અમારા જેવા માધ્યમો તેમની સામે લાવે, પછી કાર્યવાહી કઈ હદે થવી જોઈએ કે ભવિષ્યમાં ન બને આવી ઘટના? મેડમ, દુઃખની વાત એ છે, પહેલા તમારો પ્રજાનો પોઈન્ટ કરી દો, અને હું એઝ અ પ્રજા જ વાત કરી રહી છું. દુઃખની વાત મેડમ એ છે, તમને એક્ઝામ્પલ આપું, આ થોડો જૂનો એક્ઝામ્પલ છે, પેપરમાં આવ્યો અને એનું એક ડિબેટ મેં કરી હતી કે જ્યારે દારૂ બહેનોની કોઈક લોકેલિટી હતી ત્યાં દારૂ વેચાતો હતો, એટલે બેને હિંમત કરીને 100 નંબર પર ફોન કર્યો. તો 100 નંબર પર ફોન કર્યો અને કહ્યું કે ભાઈ અહીંયા દારૂ વેચાય છે. એટલે પેલા પોલીસ વાળાએ કહ્યું કે સારું, કરીએ છીએ. થોડી જ વારમાં પેલા બુટલેગરોના દલાલનો ફોન આવી ગયો અને બેનને ધમકાવે કે તમે કમ્પ્લેન કેમ. હવે તમે સમજો કે નંબર ફોન તો થયો છે 100 નંબર પર, તો એ પેલા દલાલને કેવી રીતે ખબર પડી ગઈ? એટલે પોલીસ તો આવી ના આવી, પેલા દલાલે બેનને ધમકી આપી દીધી. એટલે કહેવાનો હેતુ શું છે બેન? કહેવાનો હેતુ એ છે કે જ્યારે પ્રજા પોલીસ સાથે કામ કરવા માંગે છે, મેડમ સાહેબ કદાચ ભૂલી ગયા લાગે છે, આ સાહેબને કદાચ ખબર બી નહીં હોય કે મેં પોતે 1091 પોલીસ હાટ પોલીસ સાથે જ મળીને બહેનોને રેપ, મોલેસ્ટેશનની ઇવ ટીઝિંગથી બચાવવા માટે અમે આખી ટેકનોલોજી મૂકી હતી. અને ઇન્ડિયામાં વી વેર ધ ફર્સ્ટ પોલીસ ઓફ ગુજરાત અને ઓફ અમદાવાદ SOP સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કે તમારા મિસ કોલ પર બી પોલીસ જવાબ આપતી હતી. મિસ કોલ પર ત્યારે એમ્બ્યુલન્સ વાળા બી મિસ કોલ પર જવાબ નથી આપતા, તે પોલીસ મિસ કોલ પર 1091 પર જવાબ આપતી હતી. એટલે સાહેબને કહી દો, પણ અનફોર્ચ્યુનેટલી બીકોઝ ઓફ કરપ્શન એ પ્રોજેક્ટ બેસી ગયો છે. એટલે એ બી સાહેબ કદાચ સાંભળી લેશે, રેકોર્ડિંગમાં કહી દઉં છું, એટલે સાહેબ સાંભળશે એટલે સાહેબને ખબર પડશે કે અમે તો કંધાથી કંધા મિલાવીને કામ કરવા તૈયાર છીએ અને અમે કર્યું છે. 5 વર્ષ કામ કર્યું છે. નિપ ઇટ ઇન ધ બડ, જે ક્રાઇમ હોય ને, લોકો અશ્લીલ SMS ને WhatsApp મોકલે ને, એ બી અમે રોકવાની કોશિશ કરી હતી કે નિપ ઇટ ઇન ધ બડ પોલીસ સાથે મળીને, નોટ મી અલોન,
વિથ ધ પોલીસ, અને સેવાના કામ હતા, એટલે એમાં કઈ અમને કઈ પૈસા નહોતા મળતા, પ્યોર સેવામાં હતા. એટલે આ સાહેબ રેકોર્ડિંગ સાંભળી લે. હવે હું તમને ડેટાની વાત કરું, કારણ કે સાહેબ શું આધાર વગરની વાત કરી. મેડમ, મેં આધાર વગરની વાત કરી જ નથી. સાયબર ક્રાઇમ નો ડેટા આપી દો. આ બધા ગવર્મેન્ટના ડેટા છે, ક્યારે બી ચેલેન્જ થઈ શકે છે. દે કેન ચેલેન્જ બી. સામે હું ડેટા આપવા તૈયાર છું, અત્યારે બોલી રહી છું કે સાયબર ક્રાઇમ ગુજરાતમાં વધી રહ્યું છે, ડ્રગ્સ વધી રહ્યા છે. હવે ડેટા આપી દો કે આપણા ગુજરાતમાં જ એક કહું છું, ગુજરાત ડબલ ઇન પાસ્ટ 5 years ઇન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ અને નેશનલ કમિશન ઓફ વુમેન નો ડેટા છે કે ડબલ થઈ ગયા છે ક્રાઇમ અગેન્સ્ટ વુમેન ને ક્રાઇમ અગેન્સ્ટ ચિલ્ડ્રન, ડબલ between 2018 to 2023. એટલે અગર જયારે ડબલ થતું હોય ને, હું નહીં, નેશનલ કમિશન ઓફ વુમેન બોલે ને ચાઇલ્ડ રાઇટ પ્રોટેક્શન બોલે, એટલે આ એનો ડેટા છે. ત્રીજો ડેટા આપી દો બેન, સૌથી ઇમ્પોર્ટન્ટ ડેટા છે કે આ આવ્યો છે એનસીઆરબી નો જે ક્રાઇમ રિપોર્ટ છે, એમાં ક્લિયર આવી રહ્યું છે કે ગુજરાતમાં જે રૂલ સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાતનું છે, એમાં 2021 જે ક્રાઇમ રેટ વુમેન નો હતો, એનાથી ક્રાઇમ રેટ 2022 માં વધ્યો છે. એટલે વધેલું બતાવી રહ્યા છે. જે આપણે લેટેસ્ટ છે કે બીજા કહું કે જે દારૂની વાત છે, તો દારૂ વધી રહ્યો છે, એ પોઈન્ટ અત્યારે થઈ રહ્યું છે. અને એક બીજો હજી એક ડેટા આપી દો. આ તો લોકસભાનો ડેટા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે બાળકોની અગેન્સ્ટ અલાર્મિંગ સ્પાઇક્સ ઇન ક્રાઇમ અગેન્સ્ટ ચિલ્ડ્રન, એટલે બાળકો તો આ લોકસભામાં જ્યારે પૂછવા આવ્યું તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે જવાબ આપ્યો અને બ્રેકડાઉન આપ્યું કે હા, કેસીસ વધી રહ્યા છે ગુજરાતમાં. બીજા બી હતા, પણ હું અત્યારે ગુજરાત રિલેટેડ વાત કરી રહી છું એટલા માટે. એટલે કહેવાનો હેતુ એ છે કે બેન, જ્યારે આ થતું હોય ત્યારે આઈ વુડ એપ્રિશિએટ કે એઝ અ રિસ્પોન્સિબલ સ્પોક્સપર્સન ઓફ અ ગવર્મેન્ટ તમે કહો કે ટોટી છે, ટોટી છે. ટોટી નથી, તૂટી કે જે બી મીન કે છે, તૂટી નથી. there are big loopholes and you have to take care of those loopholes just by saying કે વેબ કેમેરા રિસર્ચ કે બોડી કેમેરા મૂક્યો અને આધુનિકરણ કર્યું, યા આટલો ટાટા મારો લાંબુ છે. this is not the answer. અને ફાઇનલ વાત બેન કહી દઉં કે પોલીસ વાળાનું કામ આ છે, they are supposed to, અગર let us say with due respect to them, અમે ના નથી પાડતા, જ્યારે સારા કામ કર્યા છે, થયા છે, અમે સારા બી કર્યા છે. હવે એમને યાદ કરી નાખ્યું પેલું આપણું શું કહેવાય, પેલું ટેરરિસ્ટ એટેક યાદ કર્યો, તો we were all standing together. એટલે એમાં કશી ના નથી, પણ જ્યારે સારા કામની વાહવાહી તમે લો છો, તો સાથે આને બી તમારે લેવાનો તમારો ફરજ, ધર્મનો અધિકાર ઉલટો વધારે છે. કારણ કે આજની તારીખમાં ઇન એની કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ તમે જ્યારે કસ્ટમર કેર કે કેટલી નાની કસ્ટમર કેર બી હશે, 10 લોકો સેવા મળતું હશે, સારું તો નહીં બોલે, કારણ કે એ લોકોનો હક બને છે. તો 2 લોકોને ખરાબ સેવા મળશે તો 2 લોકો કમ્પ્લેન કરશે. એટલે આ એવી હાલત છે ને અત્યારે તો આપણે લોકોના જાનને જોખમથી લડી રહ્યા છીએ. શું કે વી આર ફાઇટિંગ અગેન્સ્ટ ધેટ, કે વી આર હિયર ફોર પ્રોટેક્શન ઓફ પીપલ એન્ડ હ્યુમેનિટી. અગર આજની તારીખમાં અગર એક્ઝામ્પલ આપું કે અગર પેલું ખ્યાતિમાં, જેમ તમે અત્યારે બેન વિડીયો પાડ્યો હતો ને, એમ પેલું ખ્યાતિ કાંડ થયું હતું, ત્યારે બી પેલા લોકો તો આરામથી બહાર બેઠા હતા, પકડાયા ના હતા, જે પેલા ડોક્ટર ને બધા જે હતા. તો એ કહેવાનો હેતુ એ છે, પછી તો અલ્ટિમેટલી હાઈકોર્ટ વચ્ચે પડીને સુઓ મોટો લે છે અને ત્યારે સ્ટેપ્સ લેવામાં આવે છે. એટલે બેન, અત્યારે પ્રોબ્લેમ આપણો દેશનો અને આપણા ગુજરાતનો ખાસ કરીને એ છે કે એ લોકોને એવું લાગે છે કે અમે ટીવી પર આવી અને ખાલી બોલી દેશું કે સબ ચંગાસી, એનાથી ચંગાસી નથી થતા. આ ડેટા પોતે બોલી રહ્યા છે કે આપણા ગુજરાતની કેવી હાલત થઈ ગઈ છે. જી બિલકુલ, જેમ તમે વાત કરી સારા કાર્યોની, એટલે એવું નથી, આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ કારણ કે પ્રજાને સ્પર્શતો મુદ્દો છે. બાકી પોલીસે સારા કાર્યો પણ કર્યા છે, ઉત્કૃષ્ટ કામગીરીઓ પણ ભૂતકાળમાં થઈ છે. કોઈ આરોપી હોય તેનો વરઘોડો કાઢી, સરઘસ કાઢી અને લોકોની સામે દાખલા બેસાડ્યા છે. ભૂતકાળમાં અનેક સેવાકીય કાર્યો પણ કર્યા છે. મારા ખ્યાલથી એક મહિલા હતી જેને પરિવારે માર માર્યો હતો અને પોલીસ કર્મચારીએ તેને પૈસા આપીને શાકભાજીની લારી કરી દીધી, એમને આત્મનિર્ભર બનાવી દીધા. આવા કિસ્સાઓ પણ થાય છે. 5 આંગળી સરખી નથી હોતી. પણ સવાલ અહીંયા એ છે કે 10%, 20% જે એવા અધિકારીઓ છે, જે એવા કર્મચારીઓ છે, ટીઆરબીથી લઈને આઈપીએસ સુધીના કોઈ પણ કક્ષાના હોય, વિરમભાઈ, સવાલ અહીંયા એ છે કે જે 10% કર્મચારીઓના લીધે સમગ્ર ડિપાર્ટમેન્ટની છબી ખરડાતી હોય, ત્યારે આ પ્રકારના કર્મચારીઓ પર કેટલી કડક કાર્યવાહી થવી જોઈએ. બીજું વાત, આ જે પ્રમાણે અમે આજે કિસ્સાઓ સામે લાવ્યા છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો ક્યાંય પણ જાય, આવા વિડીયો દેખાય એટલે સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરતા હોય છે. થોડા દિવસ પહેલા એક ભાઈએ હેલ્મેટ વગર જતા પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ કર્યો હતો. તમે વિપક્ષ તરીકે છો, જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની રહી છે, જેમ આજે અમે બહાર લાવવાની, જાગૃત કરવાની, સમો સવાલ કરવાની તમારી પણ જવાબદારી બને છે. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે, ઘણા એવા કિસ્સાઓ છે જ્યાં એક જવાબદાર વિપક્ષ તરીકે અમે એને ઉજાગર કર્યો છે. મેં તમને હમણાં જ આ પ્લેટફોર્મ પર જ મેં હમણાં વાત કરી કે મારી સાથે જે ઘટના બનેલી હતી, મેં એનું વિવરણ કર્યું. અને
તમે જે વાત કરી હું એનાથી થોડોક આડ વાત એ કરીશ કે તમે કહ્યું કે 10% લોકો, 10% નહીં, 10% લોકો જ પોલીસ પાર્ટીમાં 10% લોકો જ એવા છે કે જે આપણે ભ્રષ્ટાચારથી ક્યાંક દૂર હશે, સનિષ્ઠ છે, જેના માટે થઈને આ પોલીસ બળ છે ને એ અત્યારે એની આધારશિલા જે કહેવાય, તો એમના ઉપર થઈને લોકોને હજુ વિશ્વાસ ક્યાંક ટકી રહ્યો છે. તો એનું કારણ એ છે કે 5 થી 10% જે લોકો છે એના લીધે. બાકી 90% ભ્રષ્ટાચારી છે. લોકશાહીનો ચોથો સ્તંભ એવા એક પત્રકારે જ્યારે એક આખો મુદ્દો ઉજાગર કર્યો, હમણાં તાજેતરની જ આ ઘટના છે, એક ઉજાગર કર્યો એમને વિસ્તાર સાથેના, એને આખું લખાણ એમને મોકલ્યું, એ છપાયું એમના પેલા એમાં અખબારમાં, ત્યારે પોલીસે ઉપરથી કમિશનરનો આદેશ છે એવું કરી અને પોલીસ ત્યાં એમના ઘરે જઈને અને 4 કલાક એમની પૂછપરછ કરી છે. એટલે જે માણસ ઉજાગર કરે છે એને ગુનેગારના કઠેડામાં ઉભો કરી દીધો છે. અને આ આપ સૌ જાણો છો, કદાચ હજુ આપણા દર્શકોને આ વાતની ખબર ના હોય, પણ આપણા સનિષ્ઠ માધ્યમથી એમના સુધી પણ આ વાત પહોંચવી જોઈએ કે હમણાંની જ આ ઘટના છે. અને એ ઘટના એવી હતી કે જે તમે હમણાં કહ્યું કે લોકોના વરઘોડા કાઢવા, અમાનવીય કાર્ય ક્યારે પણ ન થવું જોઈએ. વરઘોડા કોને કાઢવામાં આવ્યા છે કે જે લોકો, જે નાના પાયે જે લોકો અસામાજિક તત્વો છે, જે જાહેર રોડ ઉપર ક્યાંક આછકલઈ કરી ગયા છે, અને એવા લોકોના વરઘોડા કાઢવામાં આવ્યા છે. પણ જે માલે તુજારો છે, જેમના હપ્તા એમના ત્યાં જાય છે, એમનો વરઘોડો તમે જોયો છે? આપણી સામેના દાખલા છે ભૂપેન્દ્ર ઝાલા, મોટું આર્થિક કૌભાંડ જેને કર્યું, જે લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો, એનો વરઘોડો આપણે જોયો. સુરતની અંદરના જે પોલીસ અધિકારીઓ ક્યાંક હપ્તા લેતા હતા, અને આ હું નથી કહેતો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કિશોર કાનાણીએ વાત કરી હતી, આમના વરઘોડા ક્યારે કાઢશું? આ તો સ્પષ્ટ છે, બધાની વચ્ચે આવેલું છે, અને મીડિયા પ્લેટફોર્મ ઉપર એમને આ વાત મૂકેલી છે, વિધાનસભાના પટલ ઉપર પણ આ વાત થયેલી છે. એટલે એક સિલેક્ટિવ જે લોકોને એક મેસેજ આપવા માટેની જ્યારે વાત હોય છે, તો આવા જે આપણે જેને કહીએ કે પ્યાદાઓ હોય, એ પ્યાદાઓને લઈને રોડ ઉપર લાઈને મૂકી દે. પાયલ ગોટી જેવી એક દીકરીને તમે જોયું છે કે એ પાટીદારની દીકરીને કઈ રીતે એનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, એને શું ગુનો કર્યો હતો, એમાં ગૃહમંત્રી સાથેના એ રિપોર્ટ પર જે નિર્લિપ્તતાએ જે આખો રિપોર્ટ આપે, એ રિપોર્ટ પણ હજુ જાહેર નથી કરતા. એટલે આપની વાત સાથે હું સહમત એટલા માટે નથી, આપે એમ કહ્યું કે 10% લોકો, 10% નહીં બેન, આમાં સિદ્ધિબેન, 90% લોકો, 90% થી પણ ઉપર હું કહીશ કે એટલા ભ્રષ્ટાચારીઓ છે, અને એનો છૂટો દોર સરકારે આપેલો છે. એટલા માટે હું કહું છું આ કે જ્યારે વાળ ચીવડા કરતી હોય, અને મારું આગળનું વાક્ય જે બહુ સૂચક છે આ બાબતે, અંધેર નગરી અને ગંડુ રાજા, આ દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર જે લૂંટફાટ ચાલી રહી છે, દરેક ક્ષેત્રમાં તમે જાઓ, એ જમીનની વાત હોય, મહેસૂલની વાત કરતા હોય આપણે ત્યાં હોય, લાયસન્સની વાત હોય, તો દરેક જગ્યાએ તમારે ટેબલ નીચેથી આપવું પડે તો જ તમારું કામ થાય છે. અને આ સત્તા પક્ષના ધારાસભ્યો પણ કહી ચૂક્યા છે કે ભાઈ અમને અમારા કામ થતા નથી, બાબુઓના ખિસ્સા ગરમ કરવા પડતા હોય ત્યારે કામ નીકળે છે. આનાથી મોટા તમારે પુરાવા, સબૂતો તમારે ક્યાં જોઈએ છે? માત્ર રિમોટ થી ચાલતી આ સરકાર ભ્રષ્ટાચારે અહીંયા માજા મૂકી છે. જો આની ઉપર હજુ સુધી કઈ પગલા લેવામાં નહીં, એક દાખલો બેસાડે એવા કોઈ પગલા લેવામાં નહીં આવે, ત્યાં સુધી તમે, હું, રુઝાનબેન ને બધા આવી રીતે પ્લેટફોર્મ મીડિયાના માધ્યમ ઉપર આપણે વાતો કરતા નજરે પડીશું, પણ જે પ્રજા છે, જે જનતા છે, એ આ ભ્રષ્ટાચારમાં ક્યાંક ખૂબ જ મોટી રીતે પીસાઈ રહી છે. તો એના માટે થઈ હું આ સનિષ્ઠ માધ્યમ બને કે એક સજા આપવા માટે આ જે લોકોને આપણે આ ટીવીના પડદે આપણે જોઈ રહ્યા છીએ, આપણે કેમેરામાં જેને કેદ કર્યા છે, એવા લોકોને પણ એક કડક સજા થવી જોઈએ. તો હું માનું છું કે ક્યાંક દાખલો બેસશે અને આમાં ક્યાંક અંત આવશે, અથવા તો ઓછું થશે ક્યાંક. દાખલારૂપ કાર્યવાહી થશે તો જ જે ખરડાયેલી છબી છે તેમાં કંઈક ફેરફાર આવશે. રુઝાનજી, અહીંયા બીજો સવાલ એ પણ છે, જ્યારે આપણે પ્રજા સુધી વાત પહોંચાડી રહ્યા છીએ ત્યારે, કે ભ્રષ્ટાચાર થવો એ એક માર્ગીય પ્રક્રિયા નથી. સમજો, લાંચ લેનાર અધિકારી તો ગુનેગાર છે જ, પણ એટલો ગુનેગાર આપનાર પણ છે.
એટલે જાગૃતિની અહીંયા પણ જરૂર છે. જેમ આ બે કિસ્સા અમે શૂટ કરીને બતાવી શકીએ છીએ, આવી જ જાગૃતિ પ્રજા પણ લાવી શકે. પ્રજા જાણે છે કે પોલીસ સૂતી છે, તો આપણે એક એવો મેસેજ કે શું કરી શકે, પ્રજા શું કરી શકે આવા કિસ્સામાં, તેના વિશે વાત કરીએ. મેડમ એમાં 2 પોઈન્ટ છે. પ્રજા કરે બી છે એવું નથી કરતા. જે લોકો શું કહેવાય નિર્ભય છે એ લોકો કરે છે, અને બાકી જે અત્યારે સાહેબે ના કહ્યું કે બિચારા કોઈ પેપર વાળાએ છાપી દો, યુ આર લાઈક શૂટિંગ ધ મેસેન્જર, એવી વાત છે. એટલે પેલાને હેરાન કરી નાખ્યો. એટલે પ્રજા એવી ડરપોક બી છે, બીએ છે કે ક્યાં આપણે આમાં લમણામાં પડીએ બાપા, આપણું કશું ચાલવાનું નથી. આપણા જે લોકો જીવનના સંઘર્ષોમાં એ લોકો રચ્યા પચ્યા રહે છે. એટલે પ્રજા એની ડ્યુટી ઘણા પ્રજાએ કરી બી છે, અને એમાં રિઝલ્ટ આયા નથી એવી છે. ને ઘણા મીડિયા, મેડમ તમે મીડિયા છો, મીડિયા ઇઝ લોટ ઓફ પાવર. ઇટ ઇઝ ધ ફોર્થ પિલર કહેવાય. તો આ જે ફોર્થ પિલર છે એ પાવર છે, એનો લોકો ફાયદો બી છે અને ગેરલાભ બી લોકો ઉપાડે છે. અત્યારે ગેરલાભમાં નથી જવું મારે. તો તમે જે કામ કર્યું એનો ઇટ ઇઝ યોર ડ્યુટી, જે તમે કરી છે ને લોકોને એનો લાભ મળી રહ્યો છે. આપણે એની ડિબેટ કરી રહ્યા છીએ. પોઈન્ટ અત્યારે છે કે ઇફ યુ એક્સપેક્ટ પ્રજા એવરીબડી ટુ ડુ ઇટ, નો એવરીબડી ઇઝ નોટ ગોઈંગ ટુ ડુ ઇટ બીકોઝ દે આર અફ્રેડ. બીએ છે, તમને મને એવું કહો કે કોઈ પ્રજાએ આવું દેખાડ્યું પ્રજાએ ને એને કોઈ એવોર્ડ આપ્યો ગવર્મેન્ટે કે હા બહુ સારું કામ કર્યું, લે તને એવોર્ડ આપું, ના, એને હેરાન કરશે, આખી અલગ સ્ટોરી છે. એટલે પ્રજાની આટલી લિમિટેશન આવે છે. ને એ પહેલા મેં તમને અત્યારે પેલો દારૂનો જ એક્ઝામ્પલ આપેલો કે બહેનોએ એક્ઝામ્પલ કમ્પ્લેન કરી કે દારૂ વેચાય છે, ભાઈ બંધ કરો ભટ્ટીઓને, તો એ બિચારી હેરાન થઈ ગયેલી. એટલે બેન આજની તારીખમાં ઇટ ઇઝ ધ રોલ શું કહેવાય જોબ એન્ડ રોલ ઓફ ધ ગવર્મેન્ટ ટુ સી ટુ ઇટ કે પ્રજાને કોન્ફિડન્સ અપાવે કે ભાઈ વી આર વિથ યુ, અમે તમારી જોડે ઉભા છીએ, અમે કરપ્શન માટે નથી ઉભા. અને આ તો સત્ય જ છે ને, ડેટા કે છે કે ભાઈ પોલીસ હવે પોલીસ જ નંબર 1 પર છે ફોર મોસ્ટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ કરપ્શન. તે બી અત્યાર સુધી તો નાની માછલીઓ, ભલે એસીબી સારું કામ કરે છે, કોઈ ડાઉટ નથી, પણ તો બી નાની માછલીઓ પકડાય છે, પેલી મોટી માછલીઓ તો પકડાતી બી નથી. કારણ કે એ આખું જે કરપ્શન છે કેટલા લેવલ સુધી ગયું છે આપણને ખબર છે. એટલે બેન આજની તારીખમાં જ્યારે આપણે આ લોકોને શીખવાડી રહ્યા છીએ, કહી રહ્યા છીએ, તો ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કે ધ ગવર્નમેન્ટ, જાણે કે અમે જ્યારે 1091 જે અમે નાખો, અમે ગવર્મેન્ટ જોડે પોલીસ જોડે કંધાથી કંધા મિલાઈને કામ કર્યું છે, હજી કરવા તૈયાર છે. અમે ના નથી પાડતા, અમે ભાગી નથી જવાના. કારણ કે ગુજરાત ખાલી એમનું નથી, મારું બી ગુજરાત છે. આઈ એમ ઇક્વલી રિસ્પોન્સિબલ બિંગ અ સિટીઝન ઓફ ગુજરાત. પણ મારી અને અમારા જેવા એનજીઓ ની બી એક લિમિટેશન આવે કે અગર અમને એ લોકો લેટસ છે કે એક લેવલ પછી એ લોકોનું જ પેલું બધું સેટિંગ વાળું કામ ચાલતું, તો અમે એનજીઓ શું કરી શકીએ એમાં. એટલે આજની તારીખમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ગવર્મેન્ટે પહેલ લેવી પડશે. જેમ પોલીસ હાટમાં અમે પહેલ લીધી હતી ને લોકોએ એકચ્યુઅલી તાલી મારી છે. જ્યારે મિસ કોલ પર બેન પોલીસ સામેથી ફોન કરતી હતી, લોકો તાલી મારતા હતા, કારણ કે એ લોકોને બિલીવ ના થતું કે પોલીસ આટલું સારું કામ કરી શકે. ઇટ ઇઝ ધ ડ્યુટી એન્ડ ઇટ ઇઝ ઓન ધ ઓનર્સ ઓન ધ ગવર્મેન્ટ ટુ સી ટુ ઇટ. અને ફાઇનલી વાત કહી દો બેન કે જે અત્યારે એક્ઝામ્પલ આપણે આ પોલીસના તમે એક્ઝામ્પલ લીધા, આની પહેલા બીજા હું તમને 10 એક્ઝામ્પલ આપું. થોડા ટાઈમ પહેલા જે કોન્સ્ટેબલ હતો, પેલી કઈ ગાડી એને પેલું શું છરી કે કઈ તલવાર કાઢી અને પેલું એની જ ગાડીમાં પેલા બ્લેક ફિલ્મ લાગી હતી, જે અલાઉડ નથી. એટલે કહેવાનો પોઈન્ટ એ છે, પણ એ લોકોને એઝ અ સિટીઝન અમને દુઃખ ક્યાં થાય છે કે અમારા માપદંડ અલગ છે, અમારા હેલ્મેટના માપદંડ અલગ છે, અમને રોજ મેમો આવી જાય અને આ પોલીસ વાળાઓને પકડે નહીં, આ પકડે તો સેટ કરીને છોડી નાખે, આ સસ્પેન્શન મૂકી દે, એટલે પેલો શું અડધો પગાર આપણો ખાઈને નવરા વેડા કરીને હજી દાદાગીરી ચાલુ રાખતો હોય. એટલે બેન પ્રોબ્લેમ અત્યારે આ છે. એટલે આપણે એના માટે આપણે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે આના સોલ્યુશન લાવો. ખાલી પેલી લિસ્ટો બનાવી અને અમે આમ કરશું યા તમે 2 ઘર તોડ્યા, ગુડ, તોડો, અમે ના નથી પાડતા. પણ બીજી દુઃખની વાત અત્યારે છે કે આપણા કોન્સ્ટિટ્યુશન એવું ક્યાંય લખાયું નથી કે ગુનેગારોના ઘર તોડો, ક્યાંય લખાયું નથી કે ભાઈ એમના વરઘોડાઓ કાઢો. કારણ કે અગર કરવું અત્યારે આવ્યું, આપણા લો આયા એનએસ ભારતીય ન્યાય સાહિત્ય, એ જે નવા લો આયા એમાં તો ક્યાં આવું લખ્યું જ નથી. તો તમારે એ જ વખતે તમે તો અત્યારે નવો જ લો લાયા છો. મોટી વાતો કરી હતી લોકસભામાં કે પાલે આમ થશે ને તેમ થશે ને કોલોનિયલ લો ચાલી ગયા અને હવે આપણે જલ્દી આપણને ન્યાય મળી જશે. તો ત્યારે જ એમાં જ લખી દેવું હતું કે ભાઈ ગુનેગાર હોય તો ઘર તોડો, બુલડોઝર ચલાવો, આ કરો, ઢેકણું કરો, પૂછવું કરો. એ વખતે તમે વરગાડવા કાઢો, કેમ એ લોમાં લખતા નથી? એટલે કહેવાનો મેન મેટર એ છે કે આજની તારીખમાં આપણા જે પ્રોબ્લેમ છે, હાથીના દાંત ખાવાના અલગ હોય છે અને દેખાડવાના અલગ હોય છે, ને એમાં અમારા જેવી પ્રજા પીસાઈ જાય છે. જી બેન. વિરમભાઈ, તમારું શું કહેવું છે અંતમાં? પ્રજા સુધી શું વાત મૂકવી છે જ્યારે આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય? રૂઝાનબેનની વાતને હું આગળ વધારી છે. 100% જે વાત કરી છે, આપણે જો ભૂતકાળની વાત કરીએ તો કિશન ભરવાડની હત્યા થઈ એ વખતે આપણા ગૃહમંત્રી એવું કહેતા હતા
કે કમરબંધીને છોડવામાં નહીં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. સુરતની પેલી દીકરીની જે સરા જાહેર જેને હત્યા કરી એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવવામાં અમે લઈ જઈશું ને એને તાત્કાલિક સજા મળશે એવું કરીશું. હજુ સુધી કંઈ થયું નથી. અને જ્યારે એક આવી વાત હોય છે તો લાવી દે છે કે પાકિસ્તાનથી આ માણસ આવેલો ને હથિયાર લાવેલો ને ક્યાંથી ભાઈ આખા દેશમાં સરકાર તમારી ડબલ એન્જિનની વાત કરો. આખા દેશમાં સરકાર તમારી બોર્ડરો સીલ તમારે કરવાની, તો બોર્ડર સીલ નથી કરતા ને અહીંયા આવી જાય છે તો એ ભૂલ તો તમારી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જે બતાવો છો અને પત્રકાર, હું ચોક્કસ કહીશ કે લોકશાહીનો આ ચોથો સ્તંભ, એને સવાલ કરવાના હોય અને આપના જેવી સનિષ્ઠ ચેનલો જે છે, ન્યૂઝ ચેનલો, એ સવાલ કરતી હોય છે. અને એટલા માટે હું ખાસ તમને અભિનંદન એટલા માટે હું જે પહેલા અગાઉ પણ જેમની મેં પત્રકારની વાત કરી, પ્રશાંત દયાલ, હું આપના માધ્યમથી નામ પણ લઈશ એમનું, પ્રશાંત દયાલ, એમને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા હતા. તમે આ બતાવો છો ને હજુ મને આશ્ચર્ય એ બાબતનું છે કે તમારી ચેનલ ઉપર હજુ સુધી ફોન નથી આવ્યો કોઈ, કે તમે જે નિડરતાથી આ બતાવી રહ્યા છો કે તમારી ચેનલ ઉપર કોઈનો ફોન ધમકી ભર્યો નથી આવ્યો, એ આશ્ચર્યજનક બાબત છે. બની શકે કે કાલ સવારે તમારે ત્યાં પોલીસ આવીને બેસી આવે અને તમારી સાથે સીધી તમને પણ સવાલ જવાબ કરવામાં આવે, 4-5 કલાક તમારી ઉલટ તપાસ થાય. તમે કોર્ટનું કેમ માનતા નથી? ઉલટ તપાસ, એમનો નિર્ણય પણ એમને લઈ લેવાનો. અને જે મેં અગાઉ કહ્યું એમ કે જેટલા પ્યાદાઓ છે એમના વરઘોડા કાઢવાના. ક્યાંય લખ્યું નથી, મેં સાચી વાત કરી, સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી કોઈના વરઘોડા કાઢવાના. માનવ અધિકારો છે, તમે કોઈને એવી રીતે જાહેર રસ્તા પર અપમાન ના કરી શકો. એના માટે કાયદા છે, અદાલત છે, તમે એને કોર્ટમાં રજૂ કરી શકો. પણ એમને સુરાતન ચડે છે. પેલા તેને પેલા કહે છે કે જોરું તો હોય ને અને દબાવે તે એના ઉપર સુરો હોય ઘરમાં, પણ બહાર ના બતાવી શકે. એટલે આ ગુનેગારો જે પ્યાદાઓ છે, માછલીઓ, એમને લાઈન રોડ ઉપર બતાવે કે જો અમે કરીશું. હું અભિનંદન એ 10% જે લોકો નિષ્ઠાવાન કાર્ય, જે પોલીસ છે, જે નિષ્ઠાથી જે કામ કરી રહી છે, ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અને એ જ હજુ હું કહું છું કે પોલીસ બેડાના એક ટેકા છે કે જે હજુ પણ જનતાને એમના લીધે થઈને હજુ થોડોક વિશ્વાસ છે. અને એમને પોલીસનું મનોબળ તોડવાની વાત નથી કરતા. જે લોકો સારા કામ કરે છે, જે પૂરી નિષ્ઠાથી કામ કરે છે, એ લોકો અભિનંદનને એમને હું સલામ કરું છું. પરંતુ જે આ 90% જે ભ્રષ્ટાચારીઓ છે એમને સજા, એમનું લિસ્ટ, કમિશનરને હું કહું છું કે એમનું લિસ્ટ બનાવવું જોઈએ. એક કોન્સ્ટેબલ જયારે ભરતી થાય છે, કોન્સ્ટેબલની નોકરી જયારે એને મળે છે ત્યારે એની જોડે સારું સ્કૂટર હોતું નથી. અને જયારે વહીવટદાર બની જાય, પોલીસ ખાતાની નોકરીને 2-5 વર્ષ પણ થયા નથી હોતા, ત્યારે ગાડી રાખતો હોય છે, એની જોડે 4 મોબાઈલ હોય છે. બેન, 4 મોબાઈલ હોય છે. હાઈકોર્ટે સંજ્ઞાનમાં લીધું હતું પહેલા કે ભાઈ કોઈ નંબર પ્લેટ ઉપર લખવું નહીં, એટલે અમે નવો નુસ્ખો અજમાવ્યો છે. હવે જે ડેશબોર્ડ હોય છે અંદર ગાડીનું, એની અંદર પોલીસ લખીને મૂકી દે, એટલે ગાડી રોકવામાં આવે નહીં. એના બ્લેક ગ્લાસ હોય, નંબર પ્લેટ ના હોય, પણ પોલીસ લખેલું અંદરનું પાટિયું પડ્યું છે, તેને ના, આ તો આપણી બિરાદરીનો માણસ છે, એને ના રોકાય. અને કદાચ ભૂલથી કોઈ રોકી પણ લીધો તો પછી એને જવા દેવો પડે. ખબર પડી જાય તો પેલા સાહેબના વહીવટદાર છે, આપણી જી આ પરિસ્થિતિમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ. એટલે હું ચોક્કસ એવું કહીશ કે હવે કદાચ ભગવાન જ બચાવે આ ગુજરાતની જનતાને આ પોલીસના અને બીજા અન્ય તંત્રના ભ્રષ્ટાચાર. જી બિલકુલ, આપ સૌ મહેમાન અમારી સાથે જોડાયા, આપના મંતવ્યો રજૂ કર્યા બદલ ખૂબ ખૂબ આભાર. તો પ્રશ્ન અહીં આવે છે, અમારા માધ્યમથી જે બંને વિડીયો મેં આપને બતાવ્યા અને જે ચર્ચા કરી તેનો અર્થ એટલો જ છે કે આ પ્રકારના પોલીસ કર્મચારીઓ હજુ પણ ગુજરાતમાં કેટલા છે? સરકારે યાદી બહાર પાડી છે લુખ્ખા તત્વોની કે આટલા લોકોને પકડીને એમના પર કાર્યવાહી થશે, તો એવી કોઈ યાદી આમના માટે પણ બહાર પાડવામાં આવે. કારણ કે એવું નથી કે બધા જ કર્મચારીઓ ભ્રષ્ટ છે. પોલીસ ખાતામાં એવા અનેક કર્મચારીઓ છે જે પ્રજા માટે કામ કરે છે, દિવસ રાત કામ કરે છે, ઓફ ડ્યુટી પણ પ્રજાની મદદ કરે છે અને ઓન ડ્યુટી પણ એકદમ પ્રામાણિકતાથી કામ કરે છે. પોલીસ ખાતું એટલું કામ કરતું હોય, ગૃહ વિભાગ માટે આપણા ગૃહમંત્રી એમ કહેતા હોય કે આટલા સારા કાર્યો થતા હોય છે, આંકડા આપણી સામે આવતા જ હોય છે. સમયનો અભાવ છે એટલે એના વિશે વાત ન કરીએ, પણ એ તમામ સારા કાર્યો હોવા છતાં પણ એક કલંકરૂપ જે આવા અધિકારીઓ છે તેમના પર કાર્યવાહી ક્યારે થાય, ભ્રષ્ટાચારથી સંપૂર્ણ નાબૂદ તો ક્યારે થઈશું કોને ખબર, પણ જે દર છે તે અટકે અને આ વાત સરકાર સુધી પહોંચે એટલું જ. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
રાજગુરુ જ્યોતિષ, દેશ વિદેશ